नमस्कार, आप देख रहे थे नया भारत टीवी न्यूज़। सूरत के उन इलाके में देर रात धार्मिक मुद्दों पर दो गुटों में जबरदस्त झड़प, पथराव और भगदड़ मच गई। सूरत के उन इलाके में स्थित मोहम्मदी नगर में कल देर रात धार्मिक मुद्दों को लेकर दो गुट आपस में भिड़ गए। देखते ही देखते विवाद इतना बढ़ गया कि पथराव शुरू हो गया। पथराव के बाद इलाके में भगदड़ मच गई और लोग दहशत में इधर उधर भागने लगे। इस हिंसा में 5 लोग घायल हो गए, जिन्हें इलाज के लिए तुरंत अस्पताल पहुंचाया गया। घटना की सूचना मिलते ही बेस्तान पुलिस और उच्च अधिकारियों का काफिला तुरंत मौके पर पहुंचा। पुलिस ने स्थिति को काबू में करने के लिए फौरन कार्रवाई की और दोनों गुटों के करीब 30 लोगों को हिरासत में लेकर दंगा फसाद का केस दर्ज किया। फिलहाल मोहम्मदी नगर और आसपास के इलाके में पुलिस की कड़ी निगरानी जारी है और हालात नियंत्रण में है। ગઈકાલ રોજ તારીખ 12 જુલાઈ 2025ના રોજ રાત્રિના લગભગ 10-10:30ના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઊનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો। આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસ સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા। એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો। આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન 6 વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર 863 તેમજ 864માં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ, મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપી એક્ટ 135 પણ દાખલ કરવામાં આવી છે। તેમજ બંને પક્ષે લગભગ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શકીલ બિન હનીફના લગભગ 7 જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના लगभग 10 જેટલા अनुयायीઓની ધરપકડ કરવામાં આવી છે। रहिए हमारे साथ, हम आपको इस घटना से जुड़ी हर अपडेट सबसे पहले पहुंचाते रहेंगे। नमस्कार।